સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લા પંચાયતની કામગીરીને લઈને કોંગ્રેસે ભાજપ શાસિત તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય અને રાટીલા બેઠકના પ્રતિનિધિ સિદ્ધરાજસિંહ ચૌહાણે જિલ્લા પંચાયતમાં પસાર થઈ રહેલા ઉપકર સંબંધિત ઠરાવોને ખેડૂતો અને સામાન્ય જનતા વિરોધી ગણાવી તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। મીડિયા સાથે વાતચીત દરમિયાન દિયોદર તાલુકાના મકડાલા ગામના વતની સિદ્ધરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નવા રચાયેલા વાવથરા જિલ્લામાં વિકાસને વેગ આપવાના બદલે લોકો પર આર્થિક બોજ વધારવાના ઠરાવો પસાર થઈ રહ્યા છે। તેમણે આક્ષેપ કર્યો કે ઉપકરના નામે લેવામાં આવતા નિર્ણયોનો સીધો બોજ ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર પડશે, જેને કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં સ્વીકારશે નહીં। કોંગ્રેસે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે નવા રચાયેલા વાવથરા જિલ્લા માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, જેથી જિલ્લાના વિકાસ કાર્યોને પૂરતી ગતિ મળી શકે અને લોકોને મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય। સાથે જ તેમણે રજૂઆત કરી હતી કે બનાસકાંઠા જિલ્લામાંથી વાવથરા જિલ્લો અલગ થયા બાદ સ્વભંડોળ, વિવિધ નિધિઓ અને સરકારી મિલકતોમાં મળવાપાત્ર હિસ્સો તાત્કાલિક નવા જિલ્લાને ફાળવવામાં આવે, જેથી વિકાસના કામો અટકી ન પડે। કોંગ્રેસે ચેતવણી આપી કે જો ખેડૂતો અને સામાન્ય જનતા પર વધારાનો આર્થિક બોજ લાદતા ઠરાવો પરત લેવામાં નહીં આવે તો નવા જિલ્લાને તેનો હક હિસ્સો નહીં આપવામાં આવે તો આગામી સમયમાં લોક આંદોલન સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। કોંગ્રેસના નિવેદન બાદ વાવથરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને હવે જિલ્લા પંચાયત તેમજ ભાજપ તરફથી આ મુદ્દે શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર છે। વાવથરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા 6 તારીખે મળી હતી। એ સભાની અંદર અલગ અલગ સમિતિઓની રચના કરવાની હતી અને ત્યારબાદ અમુક ઠરાવ એ જિલ્લા પંચાયત દ્વારા લાવવામાં આવ્યા હતા। એ ઠરાવમાં એક ઠરાવ એવો હતો કે જેની અંદર જે જગ્યાઓ ખેડૂતો દ્વારા એને કરવામાં આવે છે એના ઉપર જે 50 પૈસા કર લેવામાં આવે છે એના ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા વિશેષ ઉપકર એ 2.50 પૈસા એટલે કે 2.5 રૂપિયા જેટલો ઉપકર એ જિલ્લા પંચાયત દ્વારા દાખલ કરવામાં આવે છે એવો ઠરાવ લાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના 10 સભ્યો છીએ અમે 10 સભ્યોએ આનો વિરોધ કર્યો અને એના વિરોધમાં મત આપ્યું, કારણ કે આ જે ઉપકર દાખલ કરવામાં આવે છે એની સીધી અસર એ ખેડૂતો ઉપર પડવાની હતી। બીજો એક ઠરાવ એવો લાવવામાં આવ્યો કે ગ્રામ પંચાયત જેટલી પણ ગ્રામ પંચાયત વાવથરા જિલ્લા પંચાયતના અંડરમાં આવે છે એ દરેક ગ્રામ પંચાયત એ કર ઉઘરાવતી હોય છે ગામની અંદર। એ કર ઉપર વધારાનો 10% ઉપકર એ જિલ્લા પંચાયત ઉઘરાવવામાં આવશે, એટલે પાણી વેરો, ઘર વેરો, મિલકત વેરો, જે પણ વેરા જે ગ્રામ પંચાયત ઉઘરાવે છે એમાં 10% વધારાનો વેરો એ જિલ્લા પંચાયત ઉપકર તરીકે દાખલ કરવામાં આવશે, જેના કારણે સીધું ખેડૂતોને આનું નુકસાન થવાનું છે। ખેડૂતો આમ જનતાના પાસેથી જે પૈસા ઉઘરાઈ અને જિલ્લા પંચાયત ચલાવવા માટેની આ એક ઠરાવ હતો, જેનો પણ અમે વિરોધ કર્યો। 10 કોંગ્રેસના સભ્યોએ કીધું કે આમાં અમે સહમત નથી, કારણ કે જિલ્લા પંચાયતને ચલાવવા માટે કરીને તમે જો કર જે વધારાનો 10% કર જે ઉઘરાવો છો એ ગામના સામાન્ય દરેક જનતા ઉપર આની અસર થવાની છે, એનો પણ અમે વિરોધ નોંધાવ્યો હતો। ખાસ કરીને હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને કહેવા માગું છું કે વાવથરા જિલ્લા પંચાયત નવી છે અને આને ચલાવવા માટે કરીને એક વિશેષ પેકેજની જાહેરાત એ આપશ્રી દ્વારા કરવામાં આવે, કારણ કે જે ઠરાવો જિલ્લા પંચાયતની અંદર થઈ રહ્યા છે એ સીધી રીતે એ ખેડૂતો અને આમ જનતાને એની અસર થઈ રહી છે। મોંઘવારી ચારે બાજુ માજા મૂકી રહી છે, ખેડૂતો આમે પરેશાન છે અને ઉપરથી તમે જે વધારાના ઉપકરો એ જિલ્લા પંચાયત ચલાવવા માટે કરીને જે દાખલ કરવામાં આવી રહ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયતથી અલગ પડી અને વાવથરા જિલ્લા પંચાયત બની છે, ત્યારે વાવથરા જિલ્લા પંચાયતને બનાસકાંઠા જિલ્લા પંચાયતનું જેટલું પણ સ્વભંડોળ હોય, જેટલી પણ સંપત્તિ હોય એ દરેકની અંદર 50% હિસ્સેદારી એ વાવથરા જિલ્લા પંચાયતની ત્યારે એમને પણ નોટિસ આપીને વહેલા ધોરણે એ જિલ્લા પંચાયતની અંદર જે 50% હિસ્સેદારીમાં જે પણ સંપત્તિ કે જે પણ આવતું હોય જે વાવથરા જિલ્લા પંચાયતના હકનું હોય તે તમામ એમને વાવથરા જિલ્લા પંચાયતને સુપ્રત કરવામાં આવે તેવી પણ અમે એ દિવસે વિનંતી કરી હતી। આ વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું કે કોંગ્રેસ જ્યારે પણ આ જિલ્લા પંચાયતની અંદર ખેડૂતોના હિતની વાત હતી ત્યારે અમે આમાં સ્પષ્ટ અમારો મત આપી અને અમે ખેડૂતોના હિતની અંદર અમારું મત આપ્યું છે। સ્વાભાવિક છે જિલ્લા પંચાયતની અંદર 20 સભ્યો એમના છે એટલે એમણે એ ઠરાવો બધા મંજૂર કરાવડાવી દીધા, પરંતુ કોંગ્રેસ એ ખેડૂતોની સાથે રહી અને 10 જે સભ્યો હતા એમણે આ બંને ઠરાવો જે પ્રજાના હિતમાં હતા એના વિરોધમાં અમે અમારો મત દર્શાવ્યો હતો। હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 16 જુલાઈ સુધીની નવી વરસાદી આગાહી જાહેર કરી છે।
આગામી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને 11 અને 12 જુલાઈએ દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવનની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આજે અને આવતીકાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે 12 થી 16 જુલાઈ દરમિયાન મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને પશ્ચિમ દિશાનો પવન યથાવત રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે દરિયામાં સર્જાયેલા સ્ટ્રીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે 11 અને 12 જુલાઈએ દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 2 દિવસ સુધી દરિયામાં ન જવાની તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 162.55 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 187.2 મીમી વરસાદ થવો જોઈએ. એટલે કે હાલ રાજ્યમાં સરેરાશ કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત પર કોઈ મોટી વેધર સિસ્ટમ સક્રિય થઈ નથી. અગાઉ સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ હવે ઉત્તર પ્રદેશ તરફ ખસી ગઈ છે, જ્યારે ટ્રફ લાઇન ગંગાનગર અને રોહતક તરફથી પસાર થઈ રહી હોવાથી રાજ્યમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી છે અને હળવાથી મધ્યમ વરસાદી माहौल जलवाए रहने की संभावना है. इसका जो फोरकास्ट है 10 से 16 जुलाई तक अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन. इसमें मेनली आज और कल पूरा गुजरात में संभावना रहेगा. उसके आगे 12 से लेकर 16 तक दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र की जो दक्षिणी भाग की जो जिला है इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अभी कोस्टल क्षेत्र में हमारा जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगी और स्पीड जो रहेगा 15 से 20 नॉट गास्टिंग टू 25 नॉट तक होने का संभावना रहेगा. और डे 2 और डे 3 में फिशरमैन भाई के लिए वार्निंग दिया गया है. 11 और 12 जुलाई को स्टीप प्रेशर ग्रेडियंट के कारण स्क्वाली विंड है. इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली जनरली क्लाउडी स्काई रहेगा और जो राज्यों में जो पवन का दिशा रहेगा पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे. अभी राज्यों में जो बारिश हुए हैं 162.5 mm बारिश हुए हैं और जो सामान्य बारिश है 187.2 mm होना चाहिए, जो कि -13% डिपर्चर है और 13% कम हुआ है. अभी जो हमारे लिए जो मेन वेदर सिस्टम अभी गुजरात के लिए ऐसा कुछ है नहीं. जो सिनेप्टिक्स जो मेन मानसून का फीचर है लो प्रेशर सिस्टम जो था वो अभी उत्तर प्रदेश के सेंट्रल भाग के नॉर्दर्न पोर्शन में परसिस्ट कर रहे हैं. વાવથરા જિલ્લાના થરાદ ખાતે પવિત્ર અષાઢી બીજના તહેવારને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. થરાદ પીઆઈ એજી રબારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી અષાઢી બીજની રથયાત્રા શાંતિપૂર્ણ, કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં યોજાય તે માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં થરાદના વિવિધ એસોસિએશનના પ્રમુખો, અગ્રણી વેપારીઓ અને સ્થાનિક શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, સોની વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ સોની, વેપારી એસોસિએશનના નંદુભાઈ મહેશ્વરી, મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ, સત્તારભાઈ મહેમાન, વરદાજી ચૌહાણ તથા વસંતભાઈ પુરોહિત સહિતના વિવિધ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા. રથયાત્રાને સફળ બનાવવા અને કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી. વાવ-થરાદ જિલ્લાના થરાદની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર પર લગામ લાગવાના દાવાઓ વચ્ચે થરાદ મામલતદાર કચેરીમાંથી લાંચિયાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી કરાર આધારિત પટ્ટાવાળા કિરીટ સોનીને ₹200ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી વાવ-થરાદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. એસીબીએ મળેલી ગુપ્ત માહિતી મુજબ મામલતદાર કચેરીમાં નોંધ મંજૂર કરવા અને પ્રમાણિત નકલો આપવા માટે ₹100 થી ₹2000 સુધીની લાંચ વસૂલાતી હોવાની ફરિયાદો મળી હતી. સરકારી સેવા માટે નાગરિકોને લાંચ ચૂકવવી પડે છે,
તેવી ગંભીર માહિતી મળતા એસીબીએ સમગ્ર મામલે ગુપ્ત તપાસ શરૂ કરી હતી. માહિતીની ખરાઈ કરવા માટે એસીબીએ એક જાગૃત નાગરિકને ડિકોય તરીકે ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપી કિરીટ સોનીએ નોંધની પ્રમાણિત નકલ આપવા બદલ ₹200ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચની રકમ આપવા જતા જ એસીબીની ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો. ટ્રેપ દરમિયાન આરોપી પાસેથી લાંચ તરીકે લેવામાં આવેલી ₹200ની રકમ પણ કબજે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી પૂર્વ આયોજિત મુજબ હાથ ધરાતા આરોપી બચી શક્યો નહોતો. આ ઘટનાએ ફરી એકવાર સરકારી કચેરીઓમાં ચાલી રહેલી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિકોને પોતાના હકના દસ્તાવેજો મેળવવા માટે પણ લાંચ આપવાની ફરજ પડે છે, તો ભ્રષ્ટાચાર પર નિયંત્રણના દાવાઓ કેટલા અસરકારક છે તે ચર્ચાનો વિષય બન્યો છે. એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ આ કેસમાં અન્ય કોઈ કર્મચારી અથવા અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. ગુજરાતમાં દારૂબંધીના કડક દાવાઓ વચ્ચે સરહદી વાવથરા જિલ્લામાં ફરી એકવાર દારૂના ગેરકાયદેસર કારોબારનું મોટું નેટવર્ક બહાર આવ્યું છે. ભારતમાળા નેશનલ હાઈવે દારૂની હેરાફેરી માટે સેફ રૂટ બની રહ્યો હોવાની આશંકાને વધુ પ્રબળ આપતી કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલે હાથ ધરી છે. એસએમસીની ટીમે સોઈગામ પોલીસ મથક વિસ્તારના રામપુરા એટા હાઈવે પરથી પ્રતિબંધિત દારૂથી ભરેલા 3 લક્ઝરી વાહનો ઝડપી પાડી કુલ 64.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે એસએમસીની ટીમે ગોઠવેલા વોચ દરમિયાન ટોયોટા ઇનોવા ક્રિસ્ટા, ટોયોટા ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જેવા 3 વાહનોની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ આયાતી વિદેશની દારૂની 4558 બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત 14.59 લાખથી વધુ હોવાનું બહાર આવ્યું છે. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી 3 લક્ઝરી વાહનો, મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ 64,59,842નો મુદ્દામાલ એસએમસીએ કબજે કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં ગુજરાતમાં દારૂબંધી અધિનિયમ હેઠળ સોઈગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં 8 આરોપીઓની સંડોવણી સામે આવી છે, પરંતુ તમામ આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે. ફરાર બુટલેગરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે અને દારૂના નેટવર્કના અન્ય કડીઓ સુધી પહોંચવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પછી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં હજારો બોટલ દારૂ લક્ઝરી વાહનોમાં ભરાઈને ભારતમાલા હાઈવે સુધી કેવી રીતે પહોંચી જાય છે? શું માત્ર એક જ કન્સાઇનમેન્ટ હતું કે પછી સરહદી વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર દારૂની હેરાફેરીનું સંગઠિત રેકેટ સક્રિય છે? સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ કેડી રવિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી દારૂના ગેરકાયદેસર વેપાર સામે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. જોકે આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ સાબિત કર્યું છે કે સરહદી વિસ્તારમાં બુટલેગરો હજુ પણ કાયદાના પડકાર ફેંકી રહ્યા છે અને દારૂબંધીના અમલ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.